ચૈતરભાઈ, જે રીતે આ લાઠીચાર્જ કરવામાં આવ્યો ત્યારબાદ રાજુ કરપડા અને પ્રવીણ રામ ત્યાંથી ભાગી ગયા. ખેડૂતોએ કીધું કે આ પોલીસનો ઈરાદો સારો લાગતો નથી, પોલીસ તમને મારશે. અને કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીએ જ ખેડૂતોને માર ખવડાવ્યો, બાકી ગાંધી ચિંધ્યા માર્ગે કર્યું હોત તો કશું ના થયું હોત. વિપક્ષ તરીકે, ગુજરાતના વિપક્ષ તરીકે એમણે સરકારને ઘેરવી જોઈએ. મેં તમામ કોંગ્રેસના નેતાઓના સ્ટેટમેન્ટો, ત્યાંના ભાષણો જોયા છે. ખેડૂતોને ગોપાલ ઇટાલિયાની જરૂર પડી અને ખરેખર એમના ઉપર એફઆઈઆર થઈ, એ લોકોને જેલમાં લઈ ગયા, પોલીસે લાઠીચાર્જ કર્યો, ત્યારે ગોપાલ ઇટાલિયા ક્યાંય ન દેખાયા બોટાદમાં. તમે જોયું હશે, અમને પોતપોતાના વિસ્તારમાં ડિટેન કરી લેવામાં આવ્યા. પોલીસે કોઈને પણ ત્યાં પહોંચવા દેવામાં દીધા નથી. અને ચૈતરભાઈ, તમારા આદિવાસી વિસ્તારમાં પણ આ પ્રકારે કડદા થાય છે? અમારે આદિવાસી વિસ્તારમાં તો એપીએમસીઓના તમામ પદાધિકારી ભારતીય જનતા પાર્ટીના છે. એપીએમસીઓ ચાલુ જ નથી. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે ચૈતર વસાવા જોડાયા છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, અને આમ તો છેલ્લા ઘણા વખતથી સતત વિવાદોમાં રહે છે. જેલમાં પણ હમણાં જઈને આવ્યા અને અત્યારે બેલ ઉપર બહાર છે. તેમને તેમના વિસ્તારમાં જવાની અનુમતિ અત્યારે કોર્ટે નથી આપી, પણ તેમની સાથે આજે ચર્ચા કરવી છે અલગ અલગ મુદ્દાઓ ઉપર. કારણ કે એક તરફ જ્યાં આગળ ખેડૂતો સાથે કડદાને લઈને વિવાદ છેડાયેલો છે, કમોસમી વરસાદે જ્યાં ખેડૂતોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે, અને તેવામાં ચૈતર વસાવા જે છે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીમાં લાગી ગયા છે. ચૈતરભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્તે. ચૈતરભાઈ, સૌથી પહેલા તો આપની પાસેથી એ જ જાણવા માંગીશ કે જે રીતે રાજુ કરપડા હોય, તમારા જ મિત્ર નેતાઓ બધા, પ્રવીણ રામ છે, આ બધાને કડદા કાંડની અંદર જે રીતે પોલીસે ત્યાં લાઠીચાર્જ કર્યો અને લાઠીચાર્જ કર્યા બધી જેલમાં એ લોકોને બંધ કરવામાં આવ્યા છે, આને લઈને આપ શું કહેશો? જે પ્રકારે બોટાદમાં ખેડૂતો પોતાનો કાચો માલ લઈને માર્કેટ યાર્ડમાં ગયા, ખેડૂતોની એક માંગણી હતી કે જે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા છે એ એમએસપીના ભાવ મુજબ જ એમના કાચા માલનો પેમેન્ટ ચૂકવવામાં આવે. ત્યારે જે પ્રકારે મકાઈના 2100 રૂપિયા સરકારે જાહેર કર્યા છે, એની સામે વેપારીઓ એમને 1700-1800 રૂપિયા આપે, કપાસના 1622 રૂપિયા મણે જાહેર કર્યા છે, એની સામે ખેડૂતોને માત્ર 1200 કે 1250 રૂપિયા મળે. મગફળીમાં એ રીતનું છે. તો એમણે એક માંગ કરી અને ત્યાંના ખેડૂત નેતા અમારા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ, રાજુ બોરખત્રિયા એવા આગેવાનોને જાણ કરી અને એ લોકો પણ ત્યાં પહોંચે છે. બસ ગાંધી ચિંધ્યા માર્ગે એમણે ધરણા કરી, ભજન કીર્તન કર્યા અને માર્કેટ યાર્ડમાં માંગ કરી કે ભાઈ જે સરકારે જાહેરાત કરી છે એ જ પ્રકારે અમને એમએસપી પ્રમાણે ભાવ ચૂકવો. અને એમાં જે કટકી કરે છે એને કડદા પ્રથા કહેવાય, અને કડદા પ્રથાની વિરુદ્ધમાં એમણે ધરણા કર્યા. પોલીસ રાતે જાય છે, માર્કેટ યાર્ડ બંધ કરે છે, પાણી બંધ કરે છે, બધી જ ખેડૂતોને ડિટેન કરે છે, આગેવાનોને ડિટેન કરે છે. અને બીજા દિવસે પોલીસ સૂચવે છે કે બોટાદમાં તમે કોઈ કાર્યક્રમ નહીં આપતા, અને હળવદના ખેડૂતોએ પોતાના ગામમાં રાખીશું મહાપંચાયત, અને આવનારા દિવસોમાં સરકાર સાથે કઈ રીતના વાટાઘાટા થાય અને આપણા કડદા પ્રથાને રદ કરવા માટે શું આગળના દિવસોમાં પ્રયાસો કરી શકાય, એની ચર્ચા કરવા માટે એ લોકો ભેગા થયા અને એમની સભા ચાલુ હતી, મહાપંચાયતમાં ચર્ચા ચાલુ હતી. અને અચાનક ત્યાંના એસપી ધર્મેન્દ્ર શર્માનો આખો પોલીસનો કાફલો દંડા, હેલ્મેટ, વરુણ, ટીયર ગેસ સહિત ત્યાં પહોંચી જાય છે અને એટેક કરી દે છે. અફરાતફરી મચી જાય છે અને કેટલાક ખેડૂતો આજુબાજુના ઘરોમાં પણ ઘૂસી જાય છે પોતાના સ્વ બચાવ માટે. ત્યારે ઘરોના દરવાજાઓ પણ તોડીને ઘરમાંથી જે પ્રકારે જગતના તાતને ખેંચી કાઢીને જે માર પોલીસે માર્યો છે, આખા દેશે આપણે જોયો છે. ત્યારે જે કોઈ આંદોલનો થાય, વિપક્ષના નેતાઓ, ખેડૂતના આંદોલન હોય, કર્મચારીના આંદોલનો હોય, વિદ્યાર્થીઓના આંદોલન હોય, રોજગારીના આંદોલનો હોય, દરેક આંદોલનોને કઈ રીતના દબાવી દેવા, એના માટે ગુજરાત સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે પોલીસનો ઉપયોગ કરે છે. અને પોલીસ આ જ પ્રકારે ત્યાં ભૂમિકામાં હોય છે. તમે જોયું, પોલીસે ખાલી એક જ વાક્યમાં કહી દીધું કે અમારી પરવાનગી નથી લીધી. અરે ભાઈ, પરવાનગી નથી લીધી તો સભા ચાલુ હતી, તમારે થોડા અડધા કલાકની તો રાહ જોવાની હતી કે ભાઈ કાયદો વ્યવસ્થા બગડશે તો પછી તમારે કાર્યવાહી કરવાની હતી. તમે જઈને તૂટી પડો એ તો ક્યાંનું વ્યાજબી છે ને? જગતના તાત પર આ રીતના તમારો જે અત્યાચાર છે એ આવનારા દિવસોમાં ગુજરાતની જનતા ક્યારે સાખી નથી લેવાની. અને એમની નિષ્ફળતાના લીધે અમારા નેતાઓને જેલમાં નાખ્યા છે, અને 85 જેટલા, બીજા 80 જેટલા ખેડૂતો પણ જેલમાં છે, જે દુઃખદ બાબત છે. અમે ગુજરાતના ખેડૂતો સાથે છે. આવનારા દિવસોમાં પણ સરકારને એ બાબતે રજૂઆત કરવાના છે. હમણાં એ બાબતને લઈને સરદાર પટેલ સાહેબની જે જન્મ જયંતિ છે, 31 ઓક્ટોબરના રોજ
માનનીય કેજરીવાલજી અને ભગવત માનજી અહીંયા પધારી રહ્યા છે અને વિશાળ સંખ્યામાં ખેડૂતો પણ આવવાના છે અને ફરી મહાપંચાયતનું એલાન થયું છે સુરેન્દ્રનગરના સાયલા ખાતે. ત્યાં અમે બધા ઉપસ્થિત રહેવાના છે. પણ ચૈતરભાઈ, જે રીતે આ લાઠીચાર્જ કરવામાં આવ્યો ત્યારબાદ રાજુ કરપડા અને પ્રવીણ રામ ત્યાંથી ભાગી ગયા, આને લઈને ખૂબ ચર્ચા થઈ કે કેમ એ લોકોને ભાગવાની જરૂર પડી. જે પ્રકારે પોલીસે ત્યાં એટેક કર્યો, એ લોકો ત્યાં જ હતા, પણ ખેડૂતોએ કીધું કે આ પોલીસનો ઈરાદો સારો લાગતો નથી, પોલીસ તમને મારશે, તમને ગમે તેવી વેદના યાતનાઓ આપશે. એટલે ખેડૂતોએ એમને પાછલા દરવાજે રસ્તો બતાવ્યો કે તમે અહીંથી જતા રહો, પોલીસને જે કંઈ પોલીસ છે એ અમે જવાબ આપીશું એમ કરીને પોલીસનો જ્યારે લાઠીચાર્જ ચાલુ હતો એ દરમિયાન જ ખેડૂતો એમને ત્યાં બહાર મૂકી આવ્યા ગામના પાછલા રસ્તે, અને ભાગવાનો સવાલ નથી. પછી જે પ્રકારે એમણે એફઆઈઆરો કરી, ગુનાની કલમો ગંભીર પ્રકારની લગાડવામાં આવી, તો રાજુ કરપડા અને પ્રવીણ રામે આંદોલન ચાલુ રાખ્યા અને પછી એમને અમદાવાદથી એરેસ્ટ કરવામાં આવ્યા છે. એટલે અમારી પાસે જો એમણે ભાગવાનું હોત તો સંવિધાને બધાને અધિકારો આપ્યા છે કે એફઆઈઆર થાય પછી તમે આગોતરા પણ મૂકી શકો. ત્યારે આ ખેડૂતોની લડાઈ છે, આમાં ભાગવાનો સવાલ નથી. એમણે આગોતરા પણ નથી મૂક્યા, પોતે એરેસ્ટ થયેલા છે અને હાલમાં ખેડૂતો સાથે જેલમાં છે. પણ સાથે કારણ કે અરવિંદ કેજરીવાલ હવે આવી રહ્યા છે, કોંગ્રેસ પણ આ મહાપંચાયત કરી, એમને બોટાદમાં હળદરમાં જ એ જ જગ્યાએ આ મહાપંચાયત કરી, અને કોંગ્રેસે તો સીધો આરોપ આમ આદમી પાર્ટી ઉપર લગાડી દીધો, અને કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીએ જ ખેડૂતોને માર ખવડાવ્યો, બાકી ગાંધી ચિંધ્યા માર્ગે કર્યું હોત તો કશું ના થયું હોત. ત્યાં ગાંધી ચિંધ્યા માર્ગે જ થયું છે બધું. જે પણ આંદોલન થયું એ ગાંધી ચિંધ્યા માર્ગે જ થયું છે, કોઈ સાથે ઘર્ષણ થયું જ નથી. પણ જે પ્રકારે પોલીસની ભૂમિકા તમે જોઈ હશે અને એના વિડીયો ફૂટેજ બધા બહાર આવેલા છે, બધાએ જોયું છે, ત્યારે એ પોલીસે લડતને કઈ રીતના દબાવી દેવી. સરકારે પોલીસને આદેશ કર્યો, સરકારે તો એમના વહીવટી તંત્રને આદેશ કરવો જોઈએ કે ભાઈ કડદા પ્રથાની લડત છે ને, ચાલો કડદા પ્રથા આજેથી અમે નાબૂદ કરાવી દઈએ છીએ. જે એમએસપીના ભાવ અમે જાહેર કર્યા છે એ જ ખેડૂતના હાથમાં મળશે, એટલું સરકાર જાહેર કરીને લખિત આપી દે એટલે પૂરું થઈ જવાનું હતું. પણ એવું સરકાર કરી શકતી નથી, કેમ કે એમના જ લોકો એપીએમસીઓમાં, માર્કેટ યાર્ડોમાં, સહકારી સંસ્થાઓમાં એમના જ લોકો આજે બેઠા છે અને એમના લોકોના કમાવાના સાધનો છે. એટલા માટે સરકાર આ નથી કરી શકતી. અને કોંગ્રેસે આના મૂળમાં જોવું જોઈએ, કોંગ્રેસે સમજવું જોઈએ આમાં કોઈ રાજનીતિ નથી. રાજુ કરપડા એ અનેકવાર પાલ અંબલિયાથી માંડીને બધા લોકો સાથે આંદોલનો કરે જ છે, ત્યારે કોઈ આ રાજનીતિની વાત નથી. કોંગ્રેસે તો વિપક્ષ તરીકે, ગુજરાતના વિપક્ષ તરીકે એમણે સરકારને ઘેરવી જોઈએ. મેં તમામ કોંગ્રેસના નેતાઓના સ્ટેટમેન્ટો, ત્યાંના ભાષણો જોયા છે. એમણે જે ભાષણો કરી રહ્યા છે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીને કઈ રીતના અટકાવવા, જો પ્રભાવ ગુજરાતમાં વધી રહ્યો છે આમ આદમી પાર્ટીનો, રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, તો એને કઈ રીતના અટકાવો એના પ્રયાસો એમણે કર્યા છે. એમણે એ જ ગામમાં હળવદમાં જ મિટિંગ કરી અને બધાના ભાષણો પણ એ પ્રકારના હતા. ત્યારે વિપક્ષ તરીકેની ભૂમિકા મને લાગે છે કે શંકાસ્પદ કોંગ્રેસની પણ છે એવું મને દેખાઈ રહ્યું છે. કારણ કે એક આરોપ એવો પણ લાગ્યો કે જ્યારે ચૈતર વસાવાને જેલમાં લઈ ગયા હતા ત્યારે ગોપાલ ઇટાલિયા ત્યાં આગળ ખડે પગે હતા, પોતાના વકીલાતનામું લઈને ઊભા રહી ગયા હતા. અહીંયા આગળ જ્યારે ખેડૂતોને ગોપાલ ઇટાલિયાની જરૂર પડી અને ખરેખર એમના ઉપર એફઆઈઆર થઈ, એ લોકોને જેલમાં લઈ ગયા, પોલીસે લાઠીચાર્જ કર્યો, ત્યારે ગોપાલ ઇટાલિયા ક્યાંય ન દેખાયા બોટાદમાં. જે પ્રકારે બોટાદનો ઘટનાક્રમ બન્યો ત્યારે પણ હું મારા રાજપીપળામાં હતો, પછી મીડિયામાં જોયું, ગોપાલભાઈ એમના વિસ્તારોમાં હતા, એમણે પણ જોયું. પછી અમને અચાનક ખબર પડી કે આવું છે અને અમે બીજા દિવસે બધા પહોંચવાના હતા. તમે જોયું હશે, અમને પોતપોતાના વિસ્તારમાં ડિટેન કરી લેવામાં આવ્યા હતા. પોલીસે કોઈને પણ ત્યાં પહોંચવા દેવામાં દીધા નથી. અને બીજું કે જ્યારથી આ બનાવ બન્યો છે, ગોપાલભાઈ એ તમામ ખેડૂતોના ગામમાં પણ ગયા છે, હળવદમાં પણ બધાને મળ્યા છે. રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, રાજુ બોરખત્રિયા હોય, એમના પરિવારોને પણ મળ્યા છે, દિવાળીના દિવસે બધાને મળ્યા છે. એટલે જે પણ પોલીસ કેસ થયો છે અમે બધા એમની સાથે જ છે અને એમનો કેસ લડવા માટે પણ અમે ખૂબ સારા વકીલોની આખી ટીમ બનાવી છે અને નિષ્ણાંત વકીલો એમનો કેસ ખૂબ સારી રીતે લડી રહ્યા છે. અને ગોપાલભાઈ પણ એમની સાથે જ છે. મારા કેસમાં પણ ગોપાલભાઈ હતા અને આમના કેસમાં પણ ગોપાલભાઈ છે. એટલે એ ક્યાંય સવાલ નથી. સવાલ એ છે કે કડદા પ્રથાની જે લડત છે એ કડદા પ્રથાની લડતને સરકાર કેમ નથી બંધ કરી શકતી? સરકારના મંત્રીની એવી કેવી મજબૂરી છે કે એક આદેશ નથી કરી શકતા, મુખ્યમંત્રી એક આદેશ નથી કરતા? સવાલ એ છે, જગતનો તાત જ્યારે આજે પોતાને આખું વરસ એનો પરિવાર પોતાનો પરસેવો પાડીને પાક લઈને જ્યારે ત્યાં જાય છે,
ત્યારે એને યોગ્ય ભાવ નથી મળતો. જગતનું તાતનું શોષણ થાય છે. એ કેમ કોઈ વિચારતું નથી? એ જગતનું તાત છે તો આપણને 3 ટાઈમના આજે રોટલા મળે છે. આજે 1 મહિનાનો પગાર ધારાસભ્યના ખાતામાં જમા ના થાય, કર્મચારીના ખાતામાં 1 મહિનાનો પગાર જમા ના થાય, કે કાં તો તમારા પગારમાં 20% કપાત આવે તો આપણને કેટલું દુઃખ થાય છે. તો ખેડૂતના એમાં કપાત આવે તો સ્વાભાવિકપણે ખેડૂત પણ દુઃખી હોય છે. તો એ બાબતે બધાએ વિચારવું જોઈએ. ગોપાલ ઇટાલિયા ત્યાં હાજર કેમ નહોતા, ચૈતર વસાવા હાજર કેમ નહોતા? એક રાજનીતિનો ભાગ છે. બાકી અમારે જ્યાં પણ અમે તે દિવસે પણ પહોંચવાના હતા, પણ અમને અટકાવવામાં આવ્યા. અને અમે જ્યાં ત્યાંથી પણ સરકાર સામે અમે મીડિયા મિત્રો અને ખેડૂતો સાથે અમે ઊભા છે. આવનારા ભવિષ્યમાં પણ એ લડતને કઈ રીતના એનો નિચોડ આવે, એનું નિરાકરણ આવે, એ દિશામાં અમે આગળ વધવાના છે. આ તો થઈ સૌરાષ્ટ્રની વાત. ચૈતરભાઈ, તમારા આદિવાસી વિસ્તારમાં પણ આ પ્રકારે કડદા થાય છે? અમારે આદિવાસી વિસ્તારમાં તો એપીએમસીઓના તમામ પદાધિકારી ભારતીય જનતા પાર્ટીના છે. એપીએમસીઓ ચાલુ જ નથી. એ લોકો આજે પણ તમે કોઈ પણ એપીએમસીમાં જજો, એમના પોતાના કમાવાના સાધનો એપીએમસી બની ગયા છે. બધા પદાધિકારીઓ, ચેરમેનો એમના બની જાય, એ પછી ભાડે આપે, ગમે તેને ભાડે આપે. વરલા મટકીવાળા પણ ત્યાં આંકડા જુગાર ચલાવે છે. કેટલાક દારૂવાળાના ગોડાઉનો છે, કેટલાક ખાતરવાળાના, કેટલાક દવાવાળાના, કેટલાક વાસણોવાળાના. બિલકુલ એપીએમસીમાં આજે તમે જજો, 2 નંબરની પ્રવૃત્તિઓ આજે ચાલે છે. મારા પોતાના ડેડિયાપાડામાં આજે ખરીદી નથી, નાંદોદમાં ખરીદી નથી, સાગબારામાં ખરીદી નથી, તિલકવાડામાં ખરીદી નથી, ગરુડેશ્વરમાં બસ એપીએમસી શોભાના ગાંઠિયા બનાવી. ગરુડેશ્વરની એપીએમસી તો ભાડે આપી દીધી, હોટલ ટાઈપનું બનાવીને ભાડે આપી દીધી. હમણાં કેસ થયો, અમારા નિરંજનભાઈ વસાવે ફરિયાદ કરી તો આખું એપીએમસીને સીલ કરવું પડ્યું. તો આવા 2 નંબરના ધંધાઓ ત્યાં ચાલે છે. એટલે જે ખેડૂતોના હિત માટે સહકારી સંસ્થાઓ બનાવવામાં આવી, એના નિભાવણી ખર્ચાઓ કરોડો રૂપિયાના સરકાર દર વર્ષે કરે છે. પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પોતાના કમાવાના સાધનો બનાવ્યા છે. ત્યાં 2 નંબરના ધંધાઓ ચાલે છે. કેટલાક દારૂના ગોડાઉનો છે, કેટલાક વરેલી મટકાના ધંધાઓ ત્યાં કરે છે, કેટલાક વાસણોવાળા, કપડાવાળા, બધા જ જે મન ફાવે ને ભાડે આપીને ક્યાંય ખરીદી કે હરાજી થતી નથી આદિવાસી વિસ્તારોમાં. કદાચ કોઈ 2-5 બોડેલી છે, એવી 2-5 એપીએમસી માર્કેટોમાં, સુરત છે એવી, એમાં ખરીદી થતી હશે, ભરૂચ એવી. બાકી ગ્રામ્ય વિસ્તારની કોઈ એપીએમસી આજે કાર્યરત નથી. જેના કારણે શું થાય છે, સીસીઆઈના એક બાજુ સરકાર સીસીઆઈ કેન્દ્રોની જાહેરાત કરે છે, ત્યાં સીસીઆઈ કેન્દ્રો ચલાવવા માટેની વ્યવસ્થાઓ નથી. એમએસપીની જાહેરાત કરે છે, એમએસપી માટે ત્યાં કોઈ ખરીદવા માટે કોઈ તૈયાર નથી. એપીએમસી આમ સદંતર હાલતમાં બંધ હોય એટલે ખેડૂતે બજારમાં જવાનું, અને કોઈ પણ બજારમાં વેપારી હોય એ પોતાના ઘરે ખરીદી કરે, કોઈ રોડ પર પાથરણું નાખીને ખરીદી કરે, એટલે યોગ્ય ભાવ નથી મળતો. આજે મારા વિસ્તારમાં એક બાજુ સરકારે 2100 રૂપિયા મકાઈના આપીશું એમ કરીને એમણે જાહેરાત તો કરી દીધી. વેપારીઓ મકાઈમાં હાથ નાખે અને ભેજ કાઢે છે, હવા કાઢે છે, ભાઈ તમારું તો આમાં હવા નીકળી છે, 1700 રૂપિયા આપી દે. કપાસમાં પણ એ પ્રકારનું થાય છે. એટલે ખૂબ જ ખેડૂતનું ધીરે ધીરે શોષણ થાય છે અને ખેડૂતને યોગ્ય ભાવ નથી મળતા. એક બાજુ ખાતરના, દવાના, બિયારણના ભાવો વધે છે, મજૂરી વધી ગઈ, મોંઘવારી વધી ગઈ, અને જગતના તાતને એનો યોગ્ય વળતર નથી મળતું. એટલે આ જે સિસ્ટમ છે, વ્યવસ્થા છે, એ ખરેખર દુઃખદ છે. તમને લાગે છે, કારણ કે નવી સરકાર આવી ગઈ છે, એટલે નવી સરકાર ઇન ધ સેન્સ કે આખું મંત્રીમંડળ બદલાઈ ગયું છે, આ મંત્રીમંડળ બદલાવાથી આ સિસ્ટમમાં પરિવર્તન આવશે? અપેક્ષા તો છે કે ચાલો, કૃષિ મંત્રીથી માંડીને, સહકારી મંત્રીથી માંડીને, બધા વન મંત્રી બધા નવા બન્યા છે, સારા અનુભવી લોકો છે. અપેક્ષા છે ગુજરાતની જનતાને કે થવું જોઈએ. હાલમાં અમે જે વરસાદની અતિવૃષ્ટિ થઈ છે, કમોસમી માવઠું આવ્યું છે, ને એમાં જે ખેડૂતનો જે પાક હતો, એમણે બાળકોની જેમ 4 મહિના મહેનત કરીને પાક હવે લણણી કરવાનો હતો, એમના કોડિયા જ્યારે છીનવાયા છે, તો સરકારને અમે કીધું છે કે વિશેષ પેકેજ એક જાહેર થાય અને લાખો હેક્ટરમાં નુકસાન થયું છે, બધા જ તાલુકામાં સર્વે થાય, અને કોઈ વાંધા વચકા વગર, એવું નહીં કે આને તમારું વધારે નુકસાન છે, ચાલો તમને 2000 આપી દઈએ, અમને નથી આપવા, પેલાને 8000 આપી દે, પેલાને 4000, એવું નહીં. પણ વ્યવસ્થિત સેટેલાઇટ, એની ઇમેજરી હોય કે ફિઝિકલી રીતે પણ સર્વે કરવામાં આવે, ટેકનોલોજીથી પણ સર્વે કરવામાં આવે, ને નહીં તમામ લોકોને વળતર આપવામાં આવે, એ પ્રકારની અમારી માગણી છે. હવે જોઈએ આ નવું મંત્રીમંડળ શું નિર્ણયો લે છે. ખરેખર ખેડૂતોને યોગ્ય વળતર આપે છે કે માત્ર લોલીપોપ આપવા પૂરતી જાહેરાત કરે છે? કેમ કે ગયા વર્ષે શું કર્યું હતું આ લોકો? પહેલા 319 કરોડનું એક પેકેજ જાહેર કર્યું, પાછું 1450 કરોડનું એક પેકેજ જાહેર કર્યું, 1769 કરોડના પેકેજો આ લોકોએ જાહેર કર્યા હતા. વળતર ચૂકવવાનું આવ્યું ત્યારે કોઈને 2000, કોઈને 3000, એમ કરીને 500 કરોડ રૂપિયાનું પણ એમણે ચૂકવણું નહોતું કર્યું. ને વીમા યોજના તો બંધ છે, પાક વીમા યોજના. એટલે ખેડૂતો તો બધે બાજુથી ફસાયેલા છે. એટલે
હવે નવી મંત્રીમંડળ આવ્યું છે, એ લોકોના મર્યાદામાં એમની સત્તા હશે તો કરે એવી અમે પણ અપેક્ષા રાખીએ છીએ. નહીં તો મંત્રીમંડળનું સંચાલન પહેલાંની જેમ જો દિલ્હીથી જ થવાનું હોય તો મને નથી લાગતું કે આ લોકો કંઈક કરી શકશે. ચેતરભાઈ, કારણ કે ગઈકાલે તમે પાક વીમાની વાત કરી, ગઈકાલે જીતુ વાઘાણીનું એક નિવેદન હતું કે ખેડૂતોને જ પાક વીમા કંપનીઓ ચીટિંગ કરતી હતી એવું એક લાગણી હતી અને એટલા માટે થઈને સરકારે આ નવી સિસ્ટમ શરૂ કરી. હવે એ નવી સિસ્ટમમાં પણ ખેડૂતોને, કારણ કે અમુક ઇંચ વરસાદ થયેલો હોવો જોઈએ, ત્યાં આગળ આટલું નુકસાન હોવું જોઈએ તો જ સરકાર તમને રાહત પેકેજ આપે. વરસાદ કોણ નક્કી કરે છે? વરસાદ તાલુકા પંચાયતમાં એક મશીન મૂકવામાં આવે છે, તાલુકા લેવલે ટાઉનમાં. માનો કે મારો તાલુકો ડેડિયાપાડા છે, ત્યાં વરસાદ માપવાનું મશીન મૂકે અને માલસામોટ 36 કિલોમીટર છે. માલસામોટમાં વધુ વરસાદ પડ્યો તો ડેડિયાપાડામાં વરસાદ નહીં પણ હોઈ શકે. તો કોણ નક્કી કરશે? માલસામોટમાં નુકસાની થઈ એને ચૂકવણું કોણ કરશે? એટલે આ બધી તમે વરસાદ માપવાની તમારા પર વરસાદના આધારે તમારે જો ચૂકવણું કરવું હોય તો દરેક ગ્રામ પંચાયતમાં મશીનો મૂકો અને એના પરથી તમે વરસાદને નુકસાનીનું સર્વે કરાવો. એટલે આ બધી વાતો એક એ છે. પણ પાક વીમાનો યોજના જો ચાલુ હોત તો એનો ફાયદો ખેડૂતોને થતો તો પોતે પાક વીમા ઉતારાતા પોલિસી છે અને એનું વળતર મળતું હતું. પણ હવે જોવાનું રહ્યું. અમે તો તમે કીધું એ પ્રકારે હું ગઈકાલે જીતુભાઈ વાઘાણીને પણ મળ્યો તો આ બાબતને લઈને એમના ઓફિસે જઈને એમને કીધું, સાહેબ આ પ્રકારની અમારા વિસ્તારોમાં નુકસાની છે, કેળોમાં છે, કપાસમાં છે, મકાઈમાં છે, ડાંગરમાં છે, અને આમાં તમે એક ફ્લેક્સિબલ રીતે એવી શરતો ના મૂકી દેતા કે ભાઈ આખા તાલુકાના 50 ખેડૂતો જ એમાં આવે, બીજા બધા રહી જાય, એવું નહીં. ફ્લેક્સિબલ રીતે, માનવતાની રીતે આપણે બધાએ જોયું છે, જાણ્યું છે અને બધી વાસ્તવિકતા છે તો એને યોગ્ય વળતર મળે એવી ગઈકાલે જ હું જીતુભાઈ વાઘાણી સાહેબ સાથે બેસીને એ ચર્ચા કરીને આવ્યો છું. કારણ કે ઘણા બધા ખેડૂતો, અમે સ્ટોરી કરીએ છીએ તો નીચે કોમેન્ટમાં લખે છે કે બેન, અમને છેલ્લા 2 વર્ષથી આટલો વરસાદ થાય છે પણ અમને રાહત પેકેજમાંથી 1 રૂપિયો નથી મળતો. એટલે રાહત પેકેજ ખાલી અનાઉન્સમેન્ટ માટે હોય છે કે એકચ્યુઅલ ખેડૂતો સુધી પહોંચે છે? હા, એ જે રાહત પેકેજ અમુક વાર જાહેર કરી દીધા. ગયા વર્ષે તમને કીધું ને 1769 કરોડની જાહેરાત કરી હતી. ત્યારે ખેડૂતોને અપેક્ષા હતી કે સારા ચાલો ખર્ચો તો નીકળશે પણ એટલું વળતર ચૂકવવામાં નથી. 500 કરોડ રૂપિયાનો પણ ખર્ચો નહોતો થયો. ત્યારે આ વખતે જે પણ પેકેજ જાહેર કરવામાં આવે એનું એવું અમલીકરણ છે ગ્રાસરૂટ પર થવું જોઈએ. બસ જાહેરાત કરી દીધી એટલે પછી કોઈ પૂછે ના કેટલા વપરાય એવું નહીં. એ જાહેરાત પેકેજ વિશેષ કરીને વ્યવસ્થિત કરવું જોઈએ અને એનો છેક સુધી અમલવારી થાય એવું અમે પણ ધ્યાન રાખીશું. અને જે પ્રકારે અમુક લોકોની રજૂઆત છે તો ગયા વખતે આ લોકોએ શું કર્યું હતું, 8 જિલ્લા પસંદ કર્યા હતા આખા ગુજરાતમાં. હવે એવું તો હોય જ ના કે 8 જ જિલ્લામાં વરસાદ નોંધાયો હોય. નુકસાની તો આખા ગુજરાતમાં હતી. ત્યારે આ વખતે પણ એવું ના થાય કે 8 જ જિલ્લામાં સર્વે થઈને રિપોર્ટ આવે એટલે અહીંયા તો નુકસાની જ નથી. ઘણા ખેતી અધિકારીઓ ગામમાં જાય, સરપંચના ત્યાં બેસે અને સરપંચને ત્યાં આખો રેકોર્ડ બનાવી લે. કેટલાક તાલુકા પંચાયતમાં બેસીને રેકોર્ડ બનાવીને આપી દે કે ભાઈ અહીંયા કોઈ નુકસાન નથી. એમાં ખેડૂતોને વળતર મળતું નથી. એટલે જે સિસ્ટમ છે એ ફ્લેક્સિબલ થવી જોઈએ અને એ સિસ્ટમમાં દરેક ખેડૂતોને લાભ મળે એ જ બધા પ્રાધાન્ય હોવું જોઈએ કે ભાઈ ખરેખર જેને નુકસાન થયું છે એને વળતર મળવું જોઈએ. એ રહી ના જવું જોઈએ. એ ધ્યાને આપણે બધાએ રાખવું જોઈએ. ચેતરભાઈ, સાથે તમારી સાથે રાજનીતિની પણ વાત કરીશ, કારણ કે જે રીતે તમે તમારા વિસ્તારથી બહાર હવે છોટા ઉદેપુરમાં લગભગ હજારો લોકો તમારી સાથે જોડાયા અને ભારતીય જનતા પાર્ટીમાં એક મોટું ગાબડું તમે છોટા ઉદેપુરમાં પાડ્યું. એટલે જે તાલુકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, એ ચૂંટણીઓ પહેલા કઈ રીતનું તમારા લોકોનું પ્લાનિંગ છે? અમારી ઈચ્છા એવી છે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલજીએ મને એવું કીધું છે, અમારા પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ હોય, ગોપાલભાઈ, કે જે લોકો લોકોની સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાવા માંગતા હોય, જાહેર જીવનમાં આવવા માંગતા હોય, કે જે સારા લોકો છે, એ કોંગ્રેસના બી હોય, ભાજપના પણ હોય, બીટીપીના હોય કે કોઈ પણ પક્ષના હોય કે સામાજિક આગેવાન, જે જાહેર જીવનમાં આવીને લોકોની સારી પ્રવૃત્તિ કરવા માંગે છે, લોકોની સેવા કરવા માંગે છે, એવા બધા જ લોકોને આમંત્રિત કરો. એવા લોકોને તાલુકા પંચાયત લડાવો, જિલ્લા પંચાયત લડાવો, સારા મજબૂત લોકો હશે અને વિધાનસભા પણ લડાવો. ત્યારે મારો હેતુ એક જ છે કે દોડીને લોકોના કામ કરે અને લોકોની સેવા કરે એવા આગેવાનોને હું આમ આદમી પાર્ટીમાં જોડું છું. એના ભાગરૂપે હમણાં 3 દિવસ પહેલાં મારી એક સભા દાહોદની લીંબડી ખાતે હતી. લીંબડી ગામ ખાતે પણ 12 જેટલા સરપંચો જોડાયા, માજી તાલુકા પંચાયતો, ત્યાં ઝાલોદ એપીએમસીના વાઇસ ચેરમેન પણ જોડાયા. તો
એમને અમારે મંચ પૂરું પાડવાનું છે. એક એમનો જ્યાં દમ ઘૂંટે છે કોંગ્રેસમાં તો કે ભાઈ અમે આટલા વર્ષ જૂના કોંગ્રેસમાં તો અમે જૂના જોગીઓ જ આદેશ કરીશું, તમારે બસ ઝંડો લઈને દોડવાનું છે. ભાજપમાં તો ભાઈ કોંગ્રેસમાંથી આવેલા લોકોને પહેલા તક મળી જાય ને વર્ષોથી જે મેન મૂળ પાયાનો કાર્યકર હોય ત્યાં બસ ઝંડા લઈને એને દોડવાનું જોઈએ. ત્યારે અમે એવા લોકોને મંચ આપવાનું કામ કરીએ છીએ. તો લીંબડીમાં 5,000 લોકો જોડાયા. એના બીજા દિવસે પંચમહાલમાં અમારા કાર્યક્રમ હતા, ત્યાં બી 12,000 લોકો અમારી સાથે, એમાં 5,000 થી 6,000 લોકો નવા જોડાયા. એના બાદ મારો છોટાઉદેપુરમાં હમણાં 2 દિવસ પહેલા પ્રોગ્રામ હતો પુનિયાવાડમાં, જ્યાં પુનિયાવાડ ગામ છે એ ગામમાં પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ચાલુ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને એમની સાથે 5,000 જેટલા કાર્યકરો, સરપંચો, માજી સરપંચો જેવા ઘણા લોકો જોડાયા છે. તો એમ અમારી હેતુ એ છે કે બસ સારા લોકો રાજ સત્તામાં આવે અને વહીવટ સારો કરે અને લોકોની સેવા થાય. આ ઉદ્દેશથી જ અમે પાર્ટીમાં આહવાન કરીએ છીએ અને એમને યોગ્ય જગ્યાએ જેની જે પ્રકારની કેપેસિટી હોય છે ત્યાં તક આપીએ છીએ. આવનારા દિવસોમાં એ લોકો તાલુકા જિલ્લાઓ પણ લડશે અને એ લોકો વિધાનસભા પણ લડશે અને અમે એક પરિવર્તનની દિશા તરફ આગળ વધી રહ્યા છીએ. કારણ કે જે રીતે મનસુખ વસાવા કહી રહ્યા છે કે તમારા અને દર્શનાબેન વચ્ચે સાંઠગાંઠ છે અને આ સાંઠગાંઠનું પરિણામ એવું છે કે ચૈતર વસાવા દર્શનાબેનના કેસમાં ન બોલે અને દર્શનાબેન ચૈતરભાઈ વસાવાના કેસમાં ન બોલે. ના, એવું બિલકુલ નથી. દર્શનાબેન દેશમુખે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, એમના ફાધર મનસુખભાઈ પહેલા ભરૂચ લોકસભામાં અહેમદ પટેલજીને હરાવીને સાંસદ બનેલા, એટલે એટલા મનસુખભાઈ કરતાં પણ જૂના એમના પરિવાર એમનો ભારતીય જનતા પાર્ટીમાં છે. પછી એ મને મદદરૂપ થાય ને મારી સાથે એમના સંબંધો હોય, વાત બિલકુલ પાયાવિહોણી છે ને એવા કોઈ પુરાવા મનસુખભાઈ પર હોય તો એમણે જાહેર કરવા જોઈએ. બીજી કે અમે ધારાસભ્ય છે, અમે જિલ્લા સંકલનોમાં સાથે બેસતા હોઈએ છીએ, અમારી અનેક મિટિંગોમાં અમે સાથે હોઈએ છીએ, વિધાનસભામાં બી અમારી પ્રશ્નોત્તરી જિલ્લાને લગતી હોય છે. ત્યારે હમણાં પણ કેવડિયામાં 2 દિવસ પહેલા જ્યારે ભેખડ ખસી જવાથી 3 લોકો દબાઈને મરી ગયા, તો રાતે એ લોકોએ કીધું, દર્શનાબેનને ભાજપના કેટલાક લોકોએ કીધું કે ભાઈ આને રાતે પીએમ કરીને આપણે બતાવવાનો છે, આટલો મોટો મોદી સાહેબનો કાર્યક્રમ છે. એટલે મેં રાતે ના પાડી દીધી, ભાઈ પીએમ રાતે ના થાય. એકવાર અમારે એસઓયુ સત્તામંડળ અને એજન્સી અમને લેખિતમાં બાહેધરી આપશે કે આ પ્રકારનું વળતર આપીશું, પછી અમે પીએમ કરાવીશું. ને હું દાહોદ છું, હું સવારે 9 વાગે ત્યાં પહોંચી જઈશ. હું અર્લી મોર્નિંગ ત્યાંથી નીકળ્યો, 9 વાગે હું ત્યાં પહોંચી ગયો. એટલે પીએમ મેં ના પાડી દીધી પોલીસ અધિકારીને બી કે ભાઈ સવારે જ પીએમ થશે, તમે પાકી બાહેધરી આપશો. પછી ત્યાં ગયા બાદ મેં ગયો, પછી અડધા કલાક પછી દર્શનાબેન પણ આવ્યા, એમના જિલ્લા પ્રમુખ પણ આવ્યા અને પંચાયતના પ્રમુખ પણ આવ્યા અને કોંગ્રેસના આગેવાનો પણ આવ્યા. અડધો કલાક પછી કોંગ્રેસના આગેવાનો. ત્યાં સુધી અમે એસઓયુ સત્તામંડળ, પોલીસ વિભાગ અને એજન્સી સાથે બેસીને ગાંટો કરી. અમે દર્શનાબેન સાથે જ હતા, અમે 2 જ જણ. દર્શનાબેન ને બીજા 10 આગેવાનો હતા. અમે કીધું કે ભાઈ માનવતાની રીતે આપણે બધા એમને મદદ કરવાની છે. અને સરકારના જે નીતિ નિયમો છે, શ્રમ યોગી યોજના છે, ટ્રાઇબલ સપ્લાયની યોજના છે, એમાં અમે પ્રયાસો કરીશું. અને એ રીતે અમે ત્યાં એ કર્યું. એટલે આવા કોઈ કાર્યક્રમમાં અમે સાથે હોય એનો મતલબ એ નથી કે અમે સાથે થઈ ગયા છે. એટલે જે મનસુખભાઈએ વાત કરી છે બિલકુલ પાયાવિહોણી વાત છે અને હું મારું કામ કરું છું, એ એમના કામ કરે છે. અને અમે જ્યાં એકબીજાના સામે બોલવા જેવું હોય તો બોલીએ છીએ. નાની નાની બાબતોમાં અમે કોઈને, હું પણ ટાર્ગેટ વ્યક્તિગત કરવા માંગતો નથી. પણ મનસુખ વસાવાનો મેં હમણાં જ એક ઇન્ટરવ્યૂ કર્યો અને મનસુખ વસાવાએ મને એવું કીધું કે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માંગતા હોય અને પાર્ટી ઈચ્છતી હોય તો હું એમના માટે આ લોકસભાની સીટ ખાલી કરી આપીશ. હા, મનસુખભાઈ વસાવા અગાઉ પણ 2024ની લોકસભા આવવાની હતી ત્યારે એમણે મને પૂછ્યું હતું, કેમ કે અમે ઘરના છે, મને કીધું હતું ત્યારે પણ અમે સર્કિટ હાઉસે બેઠા હતા. મને કે તમારી ઈચ્છા હોય તો મને કહો, તમે બીજા વાયા કોઈને મળવાની પણ જરૂર નથી, તમે મને કહો તો હું એનો રસ્તો કંઈક કાઢું. પણ મેં ત્યારે બી સ્પષ્ટ એમને કીધું હતું કે હું જે રીતે ચૂંટાઈને આવ્યો છું મારા વિસ્તારમાંથી, એટલે લોકોનો વિસ્તારના લોકો સહિત આદિવાસી વિસ્તારના ઘણા યુવાનોનો મારા પર ભરોસો છે અને મને જોઈને એ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે અને એમને પણ અપેક્ષા હોય તાલુકા જિલ્લા વિધાનસભાઓ લડવાની. ત્યારે અમે જોયું છે કે ઘણીવાર તમારું પણ કોઈ સાંભળતું નથી. સાંસદ તમે છો 7 ટર્મથી, તો તમારું પણ કોઈ સાંભળતું નથી, સરકારમાં નથી કોઈ સાંભળતું, તો હું પણ આવીશ તો મારું પણ કોઈ સાંભળશે નહીં. પછી આપણા લોકોનો અવાજ જે આપણે બનીને કામ કરીએ છીએ, હું બોલીને બધું કામ થઈ જાય છે, સરકારને કરવું પડે છે, એ આવનારા દિવસોમાં થશે નહીં. એટલે મેં ત્યારે પણ એમને ના પાડી હતી. એમના પ્રદેશ નેતાઓ પણ મને ઘણી વાર મને મળ્યા હતા, એમણે પણ કીધું હતું ને ના પાડી હતી. એટલે
મનસુખભાઈ ભલે કહે છે કે ચૈતરભાઈ આવશે તો સીટ ખાલી કરીશું, પણ હાલમાં મારી કોઈ એવી ઈચ્છા નથી. આમ આદમી પાર્ટીમાં રહીને જ હું આવનારા દિવસોમાં પણ આગળ વધીશ. ચેતરભાઈ, કારણ કે તમે લગભગ 70-80 દિવસ જેલમાં રહીને આવ્યા અને જે રીતે આ આખો મામલો સામે આવ્યો કે તમે કાચનો ગ્લાસ ફેંક્યો અને સંજય વસાવાએ એવું કીધું કે ચૈતર વસાવાએ મને જાનથી મારી નાખવાની કોશિશ કરી, ગુસ્સો કેમ આવે છે આટલો બધો? જે આયોજનની મિટિંગ હતી, એટીવીટીની મિટિંગ હતી, એના પહેલાં તાલુકા સંકલનની મિટિંગ હતી. તો તાલુકા સંકલનમાં 30 લોકો બેઠા હતા, અધિકારીઓ, પદાધિકારીઓ. એ તાલુકા સંકલનની મિટિંગમાં પ્રાંત અધિકારી સાહેબ પણ હતા. આખી મિટિંગ મેં જ ચલાવી હતી. આખી મિટિંગ એક એક વસ્તુની ચર્ચા થયેલી, રોડ, રસ્તા, આવાસ, મનરેગાની યોજના, એક એક વસ્તુની 1 કલાક આખી મિટિંગ મેં લીધી હતી. ત્યારે સંજય વસાવા કે બીજા જે ઝઘડાવાળા લોકો હતા એ સર્કિટ હાઉસે બેસીને પ્લાનિંગ કરતા હતા. એ પણ આમાં મિટિંગમાં આવીને બેસવા જોઈએ, નથી આવ્યા લોકો. એ મનસુખભાઈથી માંડીને બધા સર્કિટ હાઉસે બેઠા અને પ્લાનિંગ કરીને 12 વાગે આવ્યા, કમ્પ્લીટ 12 વાગે. 11 વાગ્યાથી મિટિંગ ચાલુ, 1 કલાક સંકલનની મિટિંગ ચાલી. એમાં એક પણ પદાધિકારી નહોતા. મોતીભાઈ વસાવા હતા ખાલી, ભાજપના મોતીભાઈ વસાવા. બાદમાં એ લોકો ત્યાં આવ્યા અને એમણે પહેલાં તો જે ચૂંટાયેલા પદાધિકારી નહોતા એમને બેસાડ્યા. લેટરમાં એટીવીટીમાં શું હોય કે ધારાસભ્ય હોય, તાલુકા પંચાયતના પ્રમુખ, અમે કમિટીના મેમ્બર હોય ને આયોજન અમે કરીએ. અમે પંચાયતના સરપંચ પર લેટર પેડ પર માંગી લઈએ, અમારા આગેવાનો નોંધાવી જાય, તાલુકા સભ્ય અમને કહે કે આટલા કામ કરી આપજો, એ અમે નોટ કરીને અમે ત્યાં આપી દેતા હોય છે, મારી લેટર પેડ પર અને તાલુકા પ્રમુખના લેટર પેડ પર. એટલે તાલુકા પ્રમુખ ડેડિયાપાડાના 3 માણસોને લઈને આવ્યા. એટલે મેં કીધું આ ભાઈ શેમાં છે? એટલે તાલુકા પ્રમુખે કીધું કે અમે સભ્યમાં નિયુક્ત કર્યા છે. મેં કીધું આ ભાઈ મહારાષ્ટ્રના છે, અહીંયા વેપાર કરવા આવ્યા છે અને કોન્ટ્રાક્ટનું કામ કરે છે, જે પ્રમુખના ટીડીઓના કામો એ ભાઈ કરે છે. ત્યાં સુધી વાત બરાબર છે, પણ એટીવીટીની ગ્રાન્ટમાં પછી 5 ભાગ કઈ રીતના એને ગ્રાન્ટ અમે કઈ રીતના આપી? સભ્ય બને એટલે ત્યાં ભાગ થાય. માનો કે 2 કરોડની યોજના છે, અમે 4 સભ્ય છે તો 50-50 લાખ રૂપિયાનું અમારે આયોજન કરવાનું હોય, તો 5 સભ્ય થયા તો એને ભાગ આપવાનો. એટલે મેં કીધું એવું શક્યતા નથી, આ આદિવાસી વિસ્તાર છે, આદિવાસીઓના વિકાસની ગ્રાન્ટ આવી છે, તમારે સભ્ય બનાવવાના હોય તો તમારી પાર્ટીમાંથી કે કોંગ્રેસમાંથી કે આમ આદમીમાંથી આદિવાસી હોય એવા વ્યક્તિને સભ્ય બનાવવો, એવા નિયમો આમાં છે. ગુજરાત પેટર્નમાં પણ એવા જ નિયમો છે. તમે બિન આદિવાસીને, કોન્ટ્રાક્ટરને, એનજીઓ વાળાને, આમાં એજન્સી વાળાને સભ્ય નહીં બનાવી શકો. એટલે શરૂઆત એમણે કીધું કે ના અમારી સરકાર છે. મેં કીધું ભાઈ મેં બી સરકારનો જ પ્રતિનિધિ છું એટલે તો અહીંયા બેઠો છું. અમારી સરકાર છે ને અમે કહીએ એમ ચાલે, અમે નક્કી કર્યા એટલે ફાઇનલ, એટલે મિટિંગ થશે, કોરમ કરો નામ તે. એટલે એકવાર હું ઉઠીને મારી ડાયરી લઈને હું નીકળતો હતો એટલે પ્રાંત સાહેબે કીધું કે ચૈતરભાઈ બેસો, એ નિરાકરણ આપણે લાવી દઈએ. એટલે પાછા બેઠા. એટલે પછી ના કે તમે ગ્રાન્ટનો કે ભાગ પાડો કે આ જે આવે તે આ બધાને. એટલે પછી એમાં બોલાચાલી થઈ, જીબાજોડી થઈ અને પકડાપકડી થઈ. જે તાલુકા પંચાયત સાગબારાના ચંપાબેન જે પ્રમુખ હતા, એ બેનના ઘરે બેન હું થોડા 1 મહિના પહેલા જ ઘરે ગયેલો, એમના બેનના ઘરે ચા પાણી કર્યા, છોકરાઓ એમના બધાને મળીને આવ્યો હતો. અને એ બેન ક્યારે આવ્યા ને બેઠા હશે, એમને કેમ છો બેન, ક્યારે આવ્યા એટલું બી મેં નથી પૂછ્યું, બોલો. કેમ કે મારી પાસે ટાઈમ જ નહોતો, હું પહેલી મિટિંગ પતાવીને ડાયરેક્ટ આમાં આવ્યો હતો. છતાં એ બેને કીધું કે અમારી સાથે અભદ્ર ભાષામાં વાત કરી. આટલું એક તાલુકા પંચાયતના પ્રમુખ આટલું બધું ખોટું બોલે. મેં કેમ છું ને ત્યાં બોલાચાલી થયેલી ને અમારે પકડાપકડી થયેલી. મારો બી આ કોલર તૂટી ગયેલો ને એની બી ટી-શર્ટ તૂટી ગઈ. તો એ તો સાચી વાત છે ને. સીસીટીવી ચાલુ હતા ત્યાં, 2 કેમેરા. એ ક્યાં છે? મારો મોબાઈલ જપ્ત કરી લીધો, મને ત્યાંથી પકડી લીધો. તો કેમેરા કોણ, ફૂટેજ કોણ લઈ ગયું? પછી તમે જોયું છે પોલીસે જે પ્રકારે મને ધક્કા મૂકી કરી, ધક્કો મારી મારા પરિવારવાળાને ખબર પડી, એ લોકો આવ્યા, મારા આગેવાના આવ્યા, પણ મળવા નહીં દીધા. ધક્કો મારી. મેં કીધું ભાઈ એફઆઈઆર હોય તો બતાવો ને, મારો ગુનો શું છે? નથી એફઆઈઆર, તો બી 2 વાગે એરેસ્ટ કરી લીધા. એફઆઈઆર આજે 7 વાગે કરી. અને સામાન્ય બાબતમાં કોઈ ફરિયાદ થાય ને એટલે મામલતદાર તમને 5 મિનિટ ઊભા રાખે, શું બનાવો તો એમ કરીને તમને 5 મિનિટમાં જામીન આપી દે. એની જગ્યાએ મને રાજપીપળાની સેશન કોર્ટમાં રજૂ કર્યો. સેશન કોર્ટમાં રજૂ કર્યો, મેં અરજી આપી, એનો કોઈ મતલબ નહીં. સેશન કોર્ટમાં રજૂ કરીને મને ડાયરેક્ટ રાજપીપળાની જેલમાં પણ નથી રાખ્યો, મને સેન્ટ્રલ જેલ વડોદરા નાખી દીધો. વિચાર કરો તમે. અને સેન્ટ્રલ જેલ વડોદરા નાખ્યો પછી તો મારા એવા સોગંદનામા આ લોકોએ કર્યા કે મારા જામીનો રદ થયા. 4 સીટ પર પણ જામીન રદ થયો મારો. આ તો બધા મારા માટે પ્રાર્થના કરતા હશે, દુઆ કરતા હશે. અને ઉપરવાળાએ પણ જોયું કે ભાઈ આ વગર ગુને કઈ રીતના જેલમાં હોઈ શકે.
એમ કરીને મને જામીન મળે. જેલમાં તમે એક ધારાસભ્ય તરીકે મારા વકીલે દાળ ભાત શાક રોટલીનું ટિફિન અમે બહારથી બંધાવી આપીશું તો નહીં, જેલનું જ જમશે. બિસ્તરો તો નહીં, કોઈ ધાબળું કોઈ રૂમાલ નહીં, એ જેલનું પટ્ટા પર જ રહેશે. એ એક કોટડીમાં બનાવી દીધા. આજે પણ તમે જેલ વિભાગ પર માહિતી માંગો, આજે તમને જેલ વિભાગ માહિતી આપશે. કેટલી વાર, એકવાર રૂબરૂ મુલાકાત કરી 80 દિવસમાં, બરાબર. એના સિવાય જેલના રેગ્યુલેશન પ્રમાણે મેં દિવસો કાઢ્યા. જ્યાં હું રહેતો હતો ત્યાં 2 સાપ પકડાયા. જેલ વિભાગ પર આજે બી રેકોર્ડ છે. મેં ચૈતરભાઈ બૂમ મારી, સિપાહી આવ્યા, બહારથી રેસ્ક્યુ વાળાને બોલાવ્યા. હું જે કોટડીમાં રહેતો હતો એ કોટડીની આગળ 2 બ્લેક કોબરા પકડી ગયા, 3 બ્લેક કોબરા નથી પકડાયા. એ તો મારા જીવને જોખમ હતું. મેં જેલ બદલી માટે, કોટડી બદલી માટે કોર્ટમાં મારા વકીલને અરજી કરાવી, છતાં આ લોકોએ જેલ બદલી કે મારો રૂમ બદલી ત્યાંથી નથી કર્યો. એટલે આ બધી એક વેદના હતી. ઉપરથી આદેશો થાય એ પ્રકારે ત્યાં વ્યવહાર થાય. પણ જે ગરીબ લોકો માટે અમે લડીએ છીએ તો અમે આ બધું વેઠી લઈએ છીએ. જેણે પણ કર્યું છે એને તો કુદરત છોડવાની નથી. પણ ચૈતરભાઈને આટલો ગુસ્સો કેમ આવે છે તો પછી? એમાં ગુસ્સાની વાત જ નથી. મેં બસ સિસ્ટમની વાત કરી હતી, કાયદાની વાત કરી હતી. પણ જે પેલા તાલુકા પ્રમુખની જે ભાષા હોય એક ધારાસભ્ય પ્રત્યે, એ વ્યાજબી નથી. તાલુકા પ્રમુખ કોણ છે? એ તો તાલુકાના 7 ગામમાંથી ચૂંટાઈ આવેલો વ્યક્તિ છે. હું 292 ગામમાંથી ચૂંટાઈ આવેલો વ્યક્તિ છું. એટલે મને જેટલા લોકો આયોજનમાં મને કહે કે આટલા આટલા અમને કામ આપો, અમે ઓફિસો લઈને બેઠા છે, એને કોણ પૂછવા વાળું છે? પેલો કોન્ટ્રાક્ટર આવ્યો હતો, એ તો ત્યાં કોન્ટ્રાક્ટનું કામ કરે છે. એને કોઈ વ્યક્તિ ત્યાં જઈને પૂછવાનું કે ભાઈ મને અક્ષય જૈન કરીને, એ લોકોને કોઈ પૂછવાનું કે અક્ષય જૈન મને આ પીવાના પાણીનું કરી આપો? કોઈ નથી પૂછવા. એવા લોકોને લાવવાની શું જરૂર? એવા લોકોને લાવવાની શું જરૂર? કેટલાક બુટલેગરોને લાવી દે તો એ વ્યક્તિ, એ હું વ્યાજબી, જ્યાં ખોટું હોય હું બેધડક બોલું છું. ગુસ્સાની વાત જ નથી. મારે તો રોજના ઝઘડા થાય, તંત્ર હાથે, કલેક્ટર હાથે, એસપી હાથે, રોજના. હું તો ખુલીને જ બોલું. મંત્રી હમણાં આવ્યા એને ચોખ્ખું કીધું હતું, ગુજરાત પેટર્નમાં એણે જે બારોબાર આયોજન કરી દીધું હતું 45 કરોડનું, ખુલ્લું કીધું મેં મંત્રીને કે ભાઈ તમારે અહીંયા 1 રૂપિયાનું આયોજન નથી કરવાનું થતું. આ વિસ્તાર અમારો છે, લોકોએ અમને મત આપ્યા છે. મોડાસાથી આવીને તમે કઈ રીતના અહીંયા આયોજન કરો? એટલે જ્યાં ખોટું થતું હોય, સત્ય માટે મંત્રી હોય કે તંત્રી હોય, એ ગમે તે પોલીસ અધિકારી, હું બેધડક બોલું છું. હું ગ્રાઉન્ડ પર છું. એટલે મારે આવા કિસ્સા થયા કરે છે અને એવા કિસ્સાઓમાં ખોટા કેસો પણ થાય છે. કારણ કે સંજય વસાવાએ, તમે જ્યારે અરેસ્ટ થયા અને ત્યારબાદ સંજય વસાવાએ એવું નિવેદન કર્યું કે ચૈતર વસાવા માફી માંગી લે, હું કેસ પાછો ખેંચી લઉં. જે ઘટના, જે કોઈ પ્રકારનો મારો ગુનો જ ના હોય ને હું જેલ સુધી જતો રહે, એમાં માફી માંગવાનો સવાલ જ નથી. અને જે ખોટું થાય એમાં થોડું હું માફી માંગવાનો છું? એમાં હું ક્યારે નહીં. હા, મારી ભૂલ હોય તો તમે આજે પણ મારી ઓફિસે ગમે એવા બધા જ લોકો આવે છે, મને પણ દાટીને જાય છે, મને પણ ઠપકો આપીને જાય છે. મેં કેમ એ લોકો પર ક્યારે એ લોકોને સાથે જીભાજોડી નથી કરતો? ચૂંટાયેલો છું, એમની સાચી વાત હોય તો મારે સાંભળવી પડે, પણ ખોટી વાત થોડું હું ચલાવવાનો છું? એટલે આમાં કોઈ સમાધાનની વાત જ નથી. કોર્ટમાં એ લોકો આવશે, પુરાવા લઈશું અમે, અને પછી અમારે પણ કાર્યવાહી, અમે પણ ફરિયાદ આપી છે, કોર્ટમાં પણ આપી છે, એના પર પણ કાર્યવાહી કરાવીશું. એટલે સરકારમાં 4 મંત્રી નવા બનાવવામાં આવ્યા છે અને 4 મંત્રી એટલે 4 આદિવાસી મંત્રી આ વખતે પહેલીવાર એવું થયું. આગળ જે મંત્રી હતા, કુબેરભાઈ ડિંડોર હતા, બચુભાઈ ખાબડ હતા, કુંવરજી હળપતિ હતા, તમે જોયું હશે 2.5 વર્ષ દરમિયાન મેં શિક્ષકોની ભરતી માટે કુબેરભાઈને ત્યાં એટલા આટા માર્યા, એક શિક્ષક એમનાથી ભરતી નથી થયો. એમના શાસનકાળ દરમિયાન પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી. અમે આંદોલનો કર્યા, બિરસા મુંડા ભવનનો ઘેરાવ કર્યો, વિધાનસભાનો ઘેરાવ કર્યો, વિધાનસભામાંથી મને આ માંગ કરી એટલે મને સસ્પેન્ડ કર્યો. ત્યારે એક મંત્રી હોય ને પોતે કંઈ જ કરી ના શકતા હોય, એટલે એમની તો હાકલપટ્ટી થવાની જ હતી. હમણાં જે નવા મંત્રીઓ આવ્યા છે, પીસી બરંડા છે, રમેશભાઈ કટારા છે, નરેશભાઈ પટેલ છે, જયરામભાઈ ગામિત છે, અપેક્ષા રાખીએ છીએ કે લોકોનું સારું કામ થાય. આદિજાતિ વિસ્તારના મંત્રીઓ છે તો સારા કામ થાય. ને બીજું ખાસ વિનંતી એવી છે, જે પણ મંત્રીઓ બને છે ને આદિવાસી વિસ્તારોમાં જે પ્રભારી તરીકે આવે છે, એ લોકો ખૂબ મોટું કૌભાંડ કરે છે. અમારા બચુભાઈ ખાબડા, કુંવરજી હળપતિ ભરૂચમાં અને ડાંગમાં એટલા કૌભાંડો કર્યા છે. બહારની એજન્સીઓને લાવવાના, ઘરે બોલાવવાના, એમના પ્રોજેક્ટો મંજૂર કરી દેવાના અને એમાં 10% કમિશન લઈ લેવાનું. તો આવનારા દિવસોમાં સરકાર એવા મંત્રીઓને આદિવાસી જિલ્લાઓના પ્રભારીઓ બનાવે કે જે આવું કમિશન પ્રથાથી દૂર હોય. નહીં તો NGO વાળા તો અમારા ઘરે બી આવે છે કે અમને કહે કે લેટર પેડ આપો, આટલા ટકા તમને એડવાન્સ આપી દે. નથી આપતા અમે, કેમ કે બોગસ બિનજરૂરી કામોની શું જરૂર છે? અમારે તો લોકો શું માગે છે, પંચાયતને શું જોઈએ છે, એ કામ અમે સજેસ્ટ કરીએ છીએ.
ત્યારે અપેક્ષા રાખીએ છીએ કે જે પણ પ્રભારી મંત્રીઓ બનાવવામાં આવે એ લોકો જિલ્લાના વહીવટમાં ત્યાંના ધારાસભ્ય સાંસદને વિશ્વાસમાં લઈને કામ કરે અને લોકોને શું જોઈએ છે એ આયોજનમાં લઈ એવી અમારી આવનારા દિવસોમાં વિનંતી રહેશે. ચૈતરભાઈ સાથે એક સવાલ એ પણ તમને પૂછી લઈશ, કારણ કે ગઈકાલે તમે અને ગોપાલ ઇટાલિયા બંને ગયા હતા ઇલેક્શન કમિશન પાસે. આખું એક નવું ફરીથી જે સરનો મામલો સામે આવ્યો, આખી વોટ ચોરીનો મામલો જે હતો, અને હવે ફરીથી કાઉન્ટિંગની વાત આવી રહી છે કે આખી જનગણના કાઉન્ટિંગ થશે, ફરીથી ઇલેક્શનની મતદાર યાદી તૈયાર કરવામાં આવશે. આને લઈને શું કહો છો? અમે ગઈકાલે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં જ્યારે એસઆઈઆર અંતર્ગત હમણાં સઘન મતદાન યાદી સુધારણા કાર્યક્રમ આવવાનો છે એના ભાગરૂપે મિટિંગમાં ઉપસ્થિત રહ્યા. ત્યારે એનો હેતુ એવો હોવો જોઈએ કે જે મૃત્યુ પામેલા હોય, ડુપ્લિકેટ મતદાતા હોય, એમનું નામ કમી કરવામાં આવે અને જે પુખ્ત વયના નાગરિક હોય, 18 વર્ષ પૂરા થાય, એનું નામ દાખલ કરવામાં આવે, નવા લગ્ન કરીને આવે એનું નામ દાખલ કરવામાં આવે. આનો હેતુ આવો છે. એની જગ્યાએ ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજ્યની જે જૂની મતદાર યાદી હતી એને ફ્રીઝ કરી દેવામાં આવી છે. સાથે 4/11/2025થી 4/12/2025 સુધી એક મહિનાની અંદર ગુજરાતના 5,08,39,000 મતદાતાઓને બધાએ જ ને આદેશ કરવામાં આવ્યો છે કે બધા જ લોકોએ પોતાનું ફોર્મ ભરવાનું, પોતાનો જૂનો ફોટો અને નવો ફોટો ચોંટાડવાનો અને જૂની 2002ની યાદીમાં નામ છે કે કેમ, નામ હોય તો એનો ભાગ નંબર, અનુક્રમ નંબર બધો ઉલ્લેખ કરવાનો, ના હોય તો એના માતા પિતાનો ઉલ્લેખ કરવાનો, એમનો પણ ના હોય તો દાદા દાદીનો ઉલ્લેખ કરવાનો, જેના આધારે કેટેગરી નક્કી થશે અને મતદાર યાદી બનશે. અને એ મતદાર યાદી આવનારી 7 સપ્ટેમ્બર 2026ના રોજ જાહેર કરવામાં આવશે, પ્રસિદ્ધ કરવામાં આવશે અને એના દ્વારા ચૂંટણીઓ આવનારા દિવસોમાં થશે. ત્યારે આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે એક મહિનાના સમય મર્યાદામાં જો 5,08,39,000 મતદાતાઓને આની અસર થવાની છે. બીએલઓ તો બીએલઓની તમે જોઈ પરિસ્થિતિ શું છે કે એક ઘણા ગામો એવા છે કે ત્યાં એક જ શિક્ષક હોય છે. હવે એણે બીએલઓની કામગીરી કરવાની છે તો શિક્ષણ કાર્ય પર અસર થશે. અને બીએલઓ રોજના માનો કે 50 ફોર્મ ભરે છે તો બી એના માટે એક મહિનાનો આ સમય નીકળી જવાનો છે. અને તેમાં પણ જે આદિવાસી જેવો વિસ્તાર છે એ લોકો પોતે મજૂરી માટે સૌરાષ્ટ્રમાં જતા હોય, સુગરમાં જતા હોય, કંપનીઓમાં જતા હોય, શહેરોમાં જતા હોય, તો શું મહિનાઓ માટે આ સુધારણા માટે ઘરે આવશે? એમના ઘરે તો તાળા હોય છે. બીએલઓ ઘરે જશે, તાળું મારેલું હશે તો એમની શું વ્યવસ્થા કરવાની? તો ચૂંટણી પંચ પાસે એનો કોઈ જવાબ નથી. રાજ્ય બહારના કેટલાક લોકો અહીંયા ધંધાર્થે આવે છે, વરસ રહે છે, 6 મહિના રહે છે અને અહીંયા ચૂંટણી કાર્ડ એનું બની જાય છે કેમ કે આ આઈડી પ્રૂફ પ્રમાણે. તો એ લોકોના બિહાર કે યુપી કે મધ્યપ્રદેશમાં પણ એ લોકો ચૂંટણી હોય એટલે મતદાન કરવા જાય, અહીંયા ચૂંટણી હોય તો અહીંયા પણ મતદાન કરે. તો એને બાયફર્ગેશન કરવા માટે, એને પકડવા માટે શું વ્યવસ્થા છે? ચૂંટણી પંચ પાસે એની કોઈ જવાબ નથી. બીજું કે કેટલાક બહેનો અમારે વિસ્તાર માનો કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડરને જોડતો છે, ત્યારે ત્યાંની દીકરીઓ પણ અહીંયા લાવવામાં આવે છે ને એની દીકરીઓને ત્યાં વહુ તરીકે પરણવામાં આવે છે. તો એમની શું વ્યવસ્થા? એમની 2002ની યાદીમાં ત્યાં નામ નહીં હશે તો શું કરીશું? તો ચૂંટણી પંચ પર એવી કોઈ લિંકની યોજના નથી, એવું કોઈ સોફ્ટવેર નથી કે એવી કોઈ ટેકનોલોજી નથી કે આને બધું સાપું સૂતરું કરી શકાય. એટલે આ મારી તો એવી ગઈકાલે સૂચન હતું કે જે રૂટિન પ્રક્રિયા તો થાય જ છે, કોઈ મરણ પામે કે લગ્ન કરી આવે કે કોઈને 18 વર્ષ પૂરા થાય એટલે એનું જે તે પ્રક્રિયા બીએલઓ કરતા જ હોય છે એ જ પ્રક્રિયા કરવી જોઈએ. દર 3 મહિને થાય છે. નવું 5,08,39,000 જે મતદાતાઓને હેરાન કરવાની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ ખોટી છે. એમાં અબજો રૂપિયાના ખર્ચા થશે, લાખો માનવ કલાકો આમાં વેડફાશે અને બધા જ લોકો ખૂબ હેરાન થવાના છે. વૃદ્ધો, વિધવાઓ, ત્યક્તાઓ, અપંગો બધા લોકો આમાં લાઈનો પર લાગી જશે. ત્યારે આ એસઆઈઆર પદ્ધતિ એ ખૂબ જ ગંભીર અને ખૂબ જ કસરત માગી લે એવી છે. સરકારે આ વિચારવું જોઈએ અને આ જો પ્રકારનું લાગુ કરવામાં આવશે તો મહિનાની અંદર બધું પૂરું નહીં થશે એવી મને ભીતિ છે. 20%થી 25% લોકો મતદારથી વંચિત રહી જશે એની મને ભીતિ છે. જે સંવિધાને મત નાખવાનો અધિકાર આપ્યો છે ત્યારે આ એસઆઈઆર પદ્ધતિથી ગરીબ, દલિત, વંચિત, પીછડા અને જે લોકો વેલ લાવીને વેલ ખાય છે એવા લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડશે અને એ લોકો પોતાના અધિકારથી વંચિત રહી જશે એવી મને ડર છે. પણ ચૈતરભાઈ, એના લીધે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ પાછળ જશે એવી ચર્ચા છે. ગઈકાલે મેં ચૂંટણી પંચના મેન અધિકારીને પૂછ્યું કે ભાઈ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં
32 જિલ્લા પંચાયતો, 250 તાલુકા પંચાયતો, 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો અને બીજા પાલિકાઓની જે ચૂંટણી છે એની મુદત હમણાં જાન્યુઆરીમાં પૂરી થાય છે. તો એના માટે શું કરવાના છો તમે? તો એમણે તો કીધું કે આ યાદી બને, SIRની યાદી 7 ફેબ્રુઆરીએ બને અને પછી જો ચૂંટણી પંચ નક્કી કરે તો એના પછી ચૂંટણી થશે. હમણાં તો બીજી યાદી ફ્રીઝ થઈ ગયેલી છે. એટલે તમે સમજો કે 7 ફેબ્રુઆરીએ 2026માં જો યાદી બને તો ચૂંટણી આપણી એપ્રિલ કે મે-જૂનમાં થાય. તો ત્યાં સુધી વહીવટદારો આવે અને વહીવટદારો આવવાથી અહીંયા ખૂબ લોકશાહીની જે પદ્ધતિ છે, ઢાંચો છે, એના પર અસર થશે અને જે વહીવટ છે એ લોકશાહીમાં વહીવટદારો કરશે એવું મને લાગે છે. બિલકુલ ચૈતરભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ.